હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આપણે આજે હેલ્ધી રેસીપી હેલ્ધી પીનટ બટર આઈસ્ક્રીમ બનાવવા જઈ રહ્યા છે. જે બનાવવા જઈ રહ્યા છે આપણે પીનટજીના ચોકો પીનટ બટરથી. એ ખૂબ જ સરસ આવે છે અને આ છે રાજકોટની બ્રાન્ડ. તો પ્લીઝ જરૂરથી લાવજો અને ટ્રાય કરજો. તો આ રેસીપી આખી જોવા માટે તમારે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલવાનું નથી. આજની રેસીપી ઇઝી અને હેલ્ધી છે. હમણાં ગરમી ખૂબ જ છે, તો બધાને આઈસ્ક્રીમ ખાવાની બહુ જ ઈચ્છા થતી હોય. તો આઈસ્ક્રીમ તો ખાવાનું છે, પણ હેલ્ધી ખાવાનું છે. તો આપણે બનાવશું પીનટ બટરથી આઈસ્ક્રીમ. કોકો પીનટ બટરથી આઈસ્ક્રીમ બનાવવાના છે અને એ બી ખૂબ ઝડપથી બની જશે. અને હેલ્ધી કેવી રીતે છે એ જોવા માટે તમારે મારો આખો વિડીયો મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકોન કરવું પડશે અને એ રેસીપી તમારે ત્યાં જોવા મળી જશે. આપણે હેલ્ધી પીનટ બટર આઈસ્ક્રીમ માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે તે જોઈ લઈએ. તો એના માટે મેં 2 બનાના લીધા છે, ચોકો ચિપ્સ લીધી છે, 1 થી 1.5 ચમચી મધ લીધું છે અને આપણું પીનટજીનું પીનટ બટર. સૌપ્રથમ આપણે બનાનાના ટુકડા કરવાના છે. તો આ રીતે પહેલાં બનાનાને એના ઉપરના છાલ કાઢી નાખશું. સેમ એ જ રીતે બીજું બનાના પણ ક્લીન કરી દેશું. આપણા મેઝરમેન્ટ હિસાબે આપણે 2 બનાના લેવાના છે. હવે એને સરસ રીતે આપણે કટ કરી લેશું. હવે આપણે એક જાર લઈ લીધું છે. એની અંદર પહેલા આપણા બનાના નાખી દેશું. હવે એની અંદર આપણે આપણું મધ એડ કરી દઈશું. હવે એને ગ્રાઇન્ડ કરી લેશું. જો તમારું બનાના એટલે કે કેળું કડક હોય, સોફ્ટ ન હોય, તો તમે થોડું એની અંદર દૂધ એડ કરી શકો છો. સોફ્ટ હોય તો તમારે દૂધ એડ કરવાની જરૂર નથી. હવે એને આપણે સરસ મજાની પેસ્ટ જેવું બનાવી દઈશું. હવે આપણે એને સરસ મજાની પેસ્ટ બનાવી દઈશું. હવે આપણે એની અંદર પીનટજીનું પીનટ બટર નાખશું, જે ચોકો ફ્લેવરનું છે. એ આપણે 1.5 ચમચી જેવું નાખશું તો આપણું ખૂબ સરસ આઈસ્ક્રીમ થઈ જશે. ફરીથી આપણે 1 ચમચી નાખશું, એની અંદર એડ કરશું. પીનટજીનું ચોકો પીનટ બટર ખૂબ જ સરસ આવે છે. તમે બ્રેડ પર પણ લગાવીને ખાઈ શકો છો અને આ રીતે આઈસ્ક્રીમ પણ બનાવી શકો છો. ફરીથી એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તમે જોઈ શકશો ખૂબ સરસ કલર આવ્યો છે આપણો. તમે જોઈ શકશો કે આપણું જે બેટર ખૂબ જ ઘટ્ટ છે અને બનાના પણ અંદર. એટલે થોડું આપણે, મેં તમને કીધું તેમ, કે તમારે મિલ્ક એડ કરવું હોય તો કરવાનું, નહીં તો ચાલશે. તમારું જો પેસ્ટ ના થાય આઈસ્ક્રીમ, તો તમારે થોડુંક જ દૂધ એડ કરવાનું છે, બહુ એડ કરવાનું નથી. હવે આપણે પાછું એને સરસ રીતે એકવાર ગ્રાઇન્ડ કરી લેશું. જો ખૂબ સરસ ફરે છે ને. તો હવે આપણે એને
એક આપણે જે જારમાં એને ઠંડુ કરવા મૂકવાના છે 3 થી 4 કલાક માટે, તેમાં ખાલી કરી દેશું. હવે એક મારી પાસે આઈસ્ક્રીમની હાંડી છે, તો એની અંદર આપણે એને વ્યવસ્થિત સેટ કરી દેશું. આપણા ચોકલેટ ચિપ્સ સાથે અંદર એડ કરીને મસ્ત આની અંદર ઠંડુ કરવા મૂકી દેશું 4 થી 5 કલાક માટે. આની અંદર આપણે ચોકો ચિપ્સ પણ નાખી દઈએ છીએ. અને સરસ સેટ કરવા મૂકી દેશું.